નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા ખેડૂત સમાચાર અને દરરોજની પલે પલની માહિતી મેળવવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગઢડા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ જેટલો વરસી ગયો છે। રાજ્યના ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વેગમહેર જોવા મળી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સ્ટેટ ગાંધીનગર અહેવાલ મુજબ 24 કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જ્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા અને સિહોરમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ આગળ બીજા સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં ચોટીલા તાલુકાના પણ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, તાલુકાની વાત કરીએ તો ગત 24 કલાકના ભાવનગરના જેસર અને ઉમરાળા, અમરેલીના સાવરકુંડલા તેમજ બોટાદ તાલુકાના 10 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। ભાવનગરના મહુવા તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત અમરેલીના રાજુલા, અમરેલી અને લીલિયા અને ભાવનગરના વલભીપુર, તળાજા તેમજ સુરેન્દ્રનગર ચોટીલાના તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। ભાવનગરના ગારિયાધાર, વિછિયા, ભરૂચના આસોટ, અમરેલીના બાબરા, ખાંભા તેમજ મોરબી તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે મોરબીના ટંકારા અને હળવદ, રાજકોટના જસદણ, જેતપુર, સુરેન્દ્રનગર, ચૂડા, સાયલા, થાનગઢ, મૂળી, ભરૂચના અંકલેશ્વર, સુરતના ઓલપાડ, અમરેલીના લાઠી ઉપરાંત વરસાદ નોંધાયો છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના 25 તાલુકામાં 2થી વધુ અને 66 તાલુકામાં 1થી વધુ, જ્યારે 93 તાલુકામાં 1 કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લામાં કુલ 241 તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે 17 જૂન 2025ના રોજ સવારે 6 કલાકથી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 8% જેટલો નોંધાયો છે, જ્યારે સવારે 6 થી 10 કલાક સુધી ભાવનગર જિલ્લામાં ઉમરાળામાં સૌથી વધુ 3.1 ઇંચ વરસાદ વરસ્યો છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલા બોટાદ પંથકના લાથીડળ ગામ પાસે ગઈ મોડી રાત્રે 8 મુસાફરો સાથેની ઇકો કાર તણાઈ ગઈ હતી, જેમાંથી 2ને બચાવી લેવાય છે, જ્યારે 6 લોકોને કોઈ પત્તો નથી। મોડી રાતથી જ તેમને શોધખોળ કરવાની કામગીરી ચાલુ છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના બોટાદ તાલુકાના ગઢડા ખાતે રીતસર જાણે મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે। ગઈકાલે સાંજે 6 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં 13.5 ઇંચ વરસાદ વરસી પડ્યો છે। રાજકોટ રાત વરસાદ વરસ્યો અને રાત્રે 12 વાગ્યાથી સવારે 6 સુધી 1.5 કે 2 ઇંચ વરસાદ પડ્યો છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે, જ્યારે વિવિધ શહેરે પાણી થતા જોવા મળ્યા છે। જળબંબાકારની સ્થિતિ જોતા તંત્ર અને સ્થાનિકો સુધી મદદ કરવા પહોંચી રહે છે। હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ તરફ આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ પણ વરસાદની ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે। અહીં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી મોન્સૂનની ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। તેવામાં રાજ્યમાં સોમવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સવારે 6 થી 8 સુધીમાં ભારે વરસાદ વરસી ગયો છે। ભાવનગરના પાલીતાણામાં 11 ઇંચ, જેસર અને સિહોરમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મહુવાના તલગજડા પંથકમાં ભારે વરસાદને કેટલીક જગ્યાએ ઘૂંટણથી કેડ સમાણા પાણી ભરાઈ ગયા છે। પાણીમાં ફસાયેલા 20થી વધુ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 16 ટીમો જાહેર કરવામાં આવી છે, જ્યારે 10 વાગ્યાથી 3 કલાક સૌરાષ્ટ્રના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગમાં આગામી 3 દિવસ યલો એલર્ટ અને રેડ એલર્ટથી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો નદીમાં ઘસઘસતા પ્રવાહને લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। સાવરકુંડલામાં શહેરમાં 3થી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે। સાવરકુંડલાની આસપાસ ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ભારે વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ચેકડેમો છલકાયા છે। સાવરકુંડલાની નાવલી નદી, ખોબા ગામ નજીક ફુલસુ મેર, મેરામણ નદી,
ડુંગરના સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ભાવનગર જેસરમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાઈ ગયો છે। સવારે 6 થી બપોરના 6 વાગ્યા દરમિયાન 163 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ જેસરને। આગળ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો શેત્રુંજય ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। 20 દરવાજા ખોલવામાં આવી ગયા છે। જિલ્લામાં ભારે વરસાદની સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજય ડેમ ઓવરફ્લો થયો છે। શેત્રુંજય ડેમમાં 100% ભરાતા 20 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલાયા બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાલીતાણા, તળાજા ગામડાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે।